हेलो स्टूडेंट्स, वेलकम टू आरएनएम एकेडमी चैनल। स्टूडेंट्स, आरएनएम एकेडमी चैनल पर रेग्युलर विडियो तो આવતા રહે છે। ડિપ્લોમાનું મેથ્સ અત્યારે ચાલી રહ્યું છે, પણ આ સિવાય એક વિડીયો મેં કેરિયર ગાઈડન્સને લગતો મૂકેલો હતો। ધોરણ 12 સાયન્સ પછી શું અને કઈ કઈ લાઇનમાં એડમિશન મળી શકે એના વિશેનો એક ડિટેલ વિડીયો મેં અગાઉ પ્રસારિત કર્યો હતો અને એમાં એવું કહ્યું હતું કે સમયની અનુકૂળતાએ ધોરણ 12 પછીના જે કોર્સિસ છે એને લગતા જે પણ જરૂરી વિડીયો છે એ હું મૂકતો રહીશ। તો આજે એમાંનો જ એક વિડીયો હું લઈ રહ્યો છું અને એ છે TFWS વિશે। TFWS સ્કીમ વિશેની વાત આજે હું કરવાનો છું। તો TFWS શું છે, કોને એનો ફાયદો મળી શકે, એ ફાયદો લેવો હોય તો એના માટેના જરૂરી સર્ટિફિકેટ ક્યાંથી મળી શકે અને એ સર્ટિફિકેટ સાથે હોય તો એના માટેનું એપ્લાય કે એપ્લિકેશન કઈ રીતે કરી શકાય એ બધાની વાત આજના વિડીયોમાં હું કરવાનો છું। TFWS જેનું શોર્ટ ફોર્મ છે ટ્યુશન ફી વેવર સ્કીમ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે। ધોરણ 12 સાયન્સ પછી જે સ્ટુડન્ટ્સ એડમિશન લેતા હોય એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં એના માટેની આ વાત છે। તો ચાલો શરૂઆત કરીએ આ વિડીયોની TFWS વિશે। તો સ્ટુડન્ટ્સ, વાત કરીએ છીએ TFWS વિશેની। TFWS એટલે એનું ફૂલ ફોર્મ છે ટ્યુશન ફી વેવર સ્કીમ। ટ્યુશન ફી વેવર સ્કીમ TFWS। હવે ટ્યુશન ફી વેવર સ્કીમ મીન્સ કે ટ્યુશન ફીમાં તમને માફી મળે છે। આજકાલ આપણને ખબર છે કે હાયર એજ્યુકેશન બહુ મોંઘું થઈ ગયું છે। તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરો તો ઘણી કોલેજની ફી 1 લાખ ઉપર છે। દર વર્ષે 1 લાખ ભરવા પડે, કોઈ જગ્યાએ 1.5 લાખ ભરવા પડે, કોઈ જગ્યાએ ફી 80,000 છે। ગવર્મેન્ટ કોલેજમાં ફી સ્ટાન્ડર્ડાઇઝ છે 1500 રૂપિયા। પણ આજના સમયમાં એન્જિનિયરિંગ કરવું હોય કે ફાર્મસી કરવું હોય તો આટલા રૂપિયા રાખવા પડે। હવે ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે બ્રિલિયન્ટ છે, એમની અભ્યાસકીય કારકિર્દી બહુ તેજસ્વી છે, પણ ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું સદ્ધર નથી કે જે આટલી ફી પરવડે। તો એને માટે બહુ સરસ સ્કીમ ગવર્મેન્ટે બહાર પાડી છે અને એને કહેવાય ટ્યુશન ફી વેવર સ્કીમ। ટ્યુશન ફી વેવર સ્કીમનું માળખું સમજો તો પહેલાં કોલેજીસ સમજી લઈએ કે કોલેજીસ આપણી પાસે 2 પ્રકારની છે। એક કાં તો સેલ્ફ ફાઇનાન્સ હોય, સેલ્ફ ફાઇનાન્સ, અને કાં તો તમને એ એડમિશન મળે ગવર્મેન્ટ કોલેજમાં। હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તો કોલેજ વાઇઝ ફીનું માળખું અલગ હોય। સમજો કે નિરમામાં એડમિશન લેવું તો નિરમાની ફી અલગ, PDPUમાં અલગ, પછી એના સિવાયની ઘણી બધી કોલેજીસ, વિદ્યાનગર હોય તો ADIT હોય, જીસેટ હોય, વાસદ હોય કે ઘણી જે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજીસ છે એ બધાની ફીનું માળખું અલગ છે। એટલે અહીં તો તમારે જે ફી જે વાત કરીએ છીએ 60,000, 70,000, 80,000 એ એની ટ્યુશન ફી હોય। ગવર્મેન્ટ કોલેજ હોય તો એમાં ફીનું ધોરણ ફિક્સ છે 1500 રૂપિયા। કેટલા છે? બોયઝ હોય તો 1500 રૂપિયા અને જો ગર્લ્સ હોય તો એમને માટે બિલકુલ માફી છે। ગર્લ્સને કોઈ પણ પ્રકારની ફી ભરવાની આવતી નથી, એટલે ગર્લ્સ માટે તો ફી માફી છે। એટલે ગર્લ્સ માટે આ સ્કીમની લાભ લેવાની જરૂર જ નથી કારણ કે ગર્લ્સની ફીઝ નીલ છે। સ્ટુડન્ટ્સ હોય તો 1500 રૂપિયા, બોયઝ હોય તો પણ, એટલે ગવર્મેન્ટની ફી તો નોમિનલ છે। પણ જ્યારે સેલ્ફ ફાઇનાન્સમાં તમે એડમિશન લેતા હોય ત્યારે આ ફીનું મહત્ત્વ બહુ વધી જાય છે અને આ ફી તમે કાં તો એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હોય કે ફાર્મસી એને માટે એપ્લિકેબલ છે। એટલે એન્જિનિયરિંગ ફાર્મસીની ખાસ વાત કરું છું, ગુજરાતની બધી જ કોલેજ માટે આ સ્કીમ એપ્લિકેબલ છે। ઓલ કોલેજીસ ઓફ ગુજરાત, ઓલ કોલેજીસ। એટલે આટલું સમજી લઈએ, TFWS સ્કીમ આખા ગુજરાતમાં બધી જ કોલેજ માટે એપ્લિકેબલ છે અને એમાં તમને ફક્ત અને ફક્ત ટ્યુશન ફીમાં માફી મળે છે। એનો અર્થ એવો થયો કે તમે બીજી ફીમાં રાહત લઈ શકતા નથી। આ ખાસ વાત યાદ રાખવાની જરૂર છે। આની સાથે સમજો કે લાઇબ્રેરીની ફી આવે, લાઇબ્રેરી ફી, ઘણી કોલેજમાં સ્પોર્ટ્સ ફી હોય, એક્ઝામ ફી હોય યુનિવર્સિટીની, તો પછી હોસ્ટેલ ફી હોય। આ બધી ફીમાં માફી મળતી નથી। આ ખાસ વાત પેરેન્ટ્સે યાદ રાખવાની જરૂર છે। ફક્ત અને ફક્ત ટ્યુશન ફીમાં માફી મળે છે, પણ ટ્યુશન ફી બહુ હેવી હોય, 70,000 હોય, 60,000 હોય। પણ ઘણી સારી કોલેજમાં તો ઘણી એવી કોલેજ છે કે એમાં આ ફીનું પ્રમાણ પણ વધારે હોય। લાઇબ્રેરી ફી હોય, સ્પોર્ટ્સ ફી હોય, એક્ઝામ ફી, હોસ્ટેલ ફી, તો આ બધી ફીસ તો તમારે ભરવાની થશે ને થશે। ખાસ વાત યાદ રાખવાની જરૂર છે। એટલે
પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને ખાસ વિનંતી કે તમારે જે કોલેજમાં કે જે બ્રાન્ચમાં એડમિશન લેવું હોય એ કોલેજની થોડીક મુલાકાત લેતા રહો અને બાકીની ફીનું પ્રમાણ કેવું છે તમે ચેક કરતા રહો. ઘણીવાર એવું બને કે આપણે આ 70,000 માફ કરવા જઈએ પણ સામે આ ફી પણ એટલી બધી હોય કે જે ખરા ટાઈમે ભરવાની થાય ત્યારે પેરેન્ટ્સને તકલીફ પડે. તો તમે આ જોઈ લો કે આ બધી ફીમાં માફી નથી, ફક્ત ટ્યુશન ફીમાં માફી મળે છે. પણ આ માફી પણ બહુ ઓછી નથી, બહુ જ વધારે પડતી માફી છે. તો આ માફી જે ટ્યુશન ફી વેવર સ્કીમ છે એનો લાભ કઈ રીતે લેવો એની આગળ વાત કરીએ. સ્ટુડન્ટ્સ, હવે સવાલ થાય કે TFWSમાં કેટલું રિઝર્વેશન હોય TFWS સ્કીમમાં. તો TFWS સ્કીમમાં 5% રિઝર્વેશન છે, 5% ઓફ ધી સીટ્સ. આખા ગુજરાતમાં બધી જ કોલેજીસ, બધી જ બ્રાન્ચમાં 5% રિઝર્વેશન છે. રિઝર્વેશન સમજી લઈએ. માનો કે કોઈ બ્રાન્ચમાં, માનો કે મિકેનિકલ એન્જિનિયરિંગ લઈએ છીએ અને મિકેનિકલ એન્જિનિયરિંગની જે બ્રાન્ચ છે એની જે તે કોલેજમાં 60 સીટ છે. કેટલી સીટ છે? 60 સીટ્સ. હવે 60 સીટના 5% એટલે કેટલી સીટ થાય? 3. તો આ 3 સીટ એવી ભરવાની કે જે TFWS આધારિત હોય. તો 3 સીટ તમને મળે. હવે 3 સીટમાં એડમિશન કઈ રીતે મળશે? તો આમાં બધી જ કેટેગરી એપ્લિકેબલ છે. OBC પણ ચાલે, જનરલ કેટેગરી પણ ચાલે, SC ST બધું જ ચાલે. એમાં એની સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત આર્થિક માપદંડ ધ્યાનમાં લેવાય, ઇકોનોમિકલ કન્ડિશન. એક વસ્તુ છે ઇકોનોમિકલ કન્ડિશન અને બીજું છે મેરિટ. આ બે વસ્તુ જ ધ્યાનમાં લેવાય. એટલે ખાસ તો મેરિટના આધારે તમને એડમિશન મળે. એક એક્ઝામ્પલ સાથે સમજાવું. માનો કે અહીંયા 3 સીટ ભરવાની છે અને એ ભરવા માટે આટલા મેરિટ નંબર ત્યાં લગાવેલા છે કે એકનો મેરિટ નંબર 62 છે, બીજાનો 78 છે, એક મેરિટ નંબરનો સ્ટુડન્ટ 85 વાળો છે, એક 112 નંબર મેરિટ છે અને એકનો નંબર છે 130. આવા 5 સ્ટુડન્ટ્સે એપ્લાય કર્યું છે. તો સીધી વાત, 3 સીટ ભરવાની હોય તો પહેલો જે મેરિટ નંબર છે 62 વાળાને એડમિશન મળે, પછી 78 નંબરવાળાને મળે અને 85 વાળાને મળે. તો આ 3 સ્ટુડન્ટ્સ એપ્લિકેબલ થાય એડમિશન લેવા માટે. માની લો કે 62 નંબરવાળાએ ચોઈસ આપી નથી, એની આર્થિક સ્થિતિ સારી છે ને એને મળી શકે નહીં, તો પછી આ 3 સીટને મળે, 78, 85 ને 112. તો મેરિટ બેઝ ઉપર જ એડમિશન મળવાનું છે. ખાસ ખબર રાખો, તેજસ્વી વિદ્યાર્થી હોવો જોઈએ, તમે મેરિટમાં આવવા જોઈએ અને મેરિટમાં જે 3 સીટ ખાલી છે એને મેરિટના આધારે એડમિશન મળે. એટલે એક લાયકાત તો મેરિટની થઈ અને બીજી લાયકાત થઈ ઇકોનોમિકલ કન્ડિશન. ઇકોનોમિકલ જે આર્થિક મર્યાદા ગવર્મેન્ટે રાખેલી છે એવા સ્ટુડન્ટ, કારણ કે આનો હેતુ જ એ છે કે આર્થિક રીતે પોસાય નહીં એવા સ્ટુડન્ટ્સ માટે આ ફી છે. તો જેની આર્થિક સ્થિતિ સારી નથી એવા સ્ટુડન્ટ્સને મળે. મીન્સ કે કેપ રાખેલી છે એની ઇન્કમની, કે ઇન્કમ લિમિટ વર્ષની આનાથી વધારે ના હોવી જોઈએ. તો આ મેરિટ બેઝ તમને એડમિશન સમજાઈ ગયું હશે. હવે આગળ વાત કરીએ આર્થિક માપદંડ શું છે તેની. તો સ્ટુડન્ટ્સ, TFWS માટે તમે જ્યારે અત્યારે ઓનલાઈન એપ્લિકેશન કરી રહ્યા છો ACPCમાં, ACPC એડમિશન ઓનલાઈન તમે કરી રહ્યા છો, રજિસ્ટ્રેશન ફોર્મ થઈ ગયું છે અને હવે ઓનલાઈન એપ્લાય કરતા હોય તો એ એપ્લિકેશનની અંદર જ એક તમારી ચોઈસ માગે છે કે તમારે TFWS માટે એપ્લાય કરવું છે. તો 2 ઓપ્શન છે, યસ અથવા નો. તો અહીંયા તમારે સંમતિ યસમાં આપી દેવાની. શું તમારે TFWS સ્કીમનો લાભ લેવો છે? તો તમારે અહીંયા યસ કરી દેવાનું. ભૂલથી પણ નો થઈ ગયું હોય તો એડિટિંગનો ઓપ્શન ભવિષ્યમાં આવશે ત્યારે તમે એને કરેક્શન કરી શકો. પણ મારી તો રિક્વેસ્ટ એ છે કે સલાહ એ છે કે તમારે અહીંયા ફોર્મ ભરતી વખતે જ TFWS માટે યસ કરી દેવાનું. TFWS માટે યસ તો જ કરવાનું કે જો તમારી આવક મર્યાદા જે ગવર્મેન્ટે નક્કી કરી છે કે ફેમિલીની ઇન્કમ 8 લાખથી નીચે હોવી જોઈએ. 8 લાખથી નીચે વાર્ષિક આવક જે કહેવાય એ 8 લાખથી નીચે હોવી જોઈએ અને ફેમિલી ઇન્કમ 8 લાખથી નીચે હોય તો તમારે આમાં યસ આપી દેવાનું. પછી મેરિટ ઉપર આધાર છે. એટલે જો મેરિટમાં તમારા ભાગ્યવશાત નંબર હશે તો તમને એડમિશન મળી શકે. તો એક આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. અહીંયા મારે એક બીજો પોઈન્ટ ખાસ કહેવો છે કે ઘણા સ્ટુડન્ટ્સ તેજસ્વી હોય અને એમને ફ્રીશિપ કાર્ડ મળે છે. ફ્રીશિપ કાર્ડ. હવે ફ્રીશિપ કાર્ડ જે સ્ટુડન્ટ્સ જોડે હોય એને 4 વર્ષની ફી માફી થાય છે. 4 વર્ષમાંથી 1 વર્ષ માટે ફી ભરવાની થતી નથી. 4 વર્ષની ફી માફી છે. તો મારી રિક્વેસ્ટ એવી ખરી કે આ કાર્ડ જેને મળતું હોય એવા સ્ટુડન્ટ્સે TFWS માટે એપ્લાય કરવું જોઈએ નહીં.
કારણ કે બંને જગ્યાએ લાભ લઈ શકાય નહીં. અહીંયા તમારી ફી માફી થાય જ છે, તો અહીંયા તમારે શા માટે બીજા કોઈ સ્ટુડન્ટની સીટ બગાડવી? તો એકાદ આર્થિક જરૂરિયાતવાળા સ્ટુડન્ટ્સને જો લાભ મળતો હોય તો એને લેવા દેવો. એટલે ફ્રી શિપ કાર્ડવાળા એપ્લાય ના કરે અને લાયક કેન્ડિડેટ જે છે, જેને ખરેખર જરૂર છે એવા લોકોને જ લાભ અહીંયા મળે એવી એક ખાસ વિનંતી. ફ્રી શિપ કાર્ડ માટે ના હોવું જોઈએ. અને હવે આ 8 લાખની આવકનો દાખલો તમને ક્યાંથી મળે એ ઓફિસની પણ વાત કરી દઉં. અને એમાં તમારા ફેમિલીની બધાની ઇન્કમ એમાં ગણાશે. ઘણીવાર એવું બને કે પપ્પા હયાત ના હોય, ડેથ થઈ ગયો, તો તમારે ડેથ સર્ટિફિકેટ મૂકવું પડે, મમ્મીના નામની આવકનું સર્ટિફિકેટ જોઈએ. મમ્મી પણ ના હોય તો તમારા પોતાના નામે સર્ટિફિકેટ મળી શકે, પણ તમારે સાથે ડેથ સર્ટિફિકેટ જોડવા પડે. તો હું હવે ઓફિસ તમને બતાવી દઉં કે જ્યાંથી તમારે આ દાખલો કઢાવવાનો અને એને રજૂ કરવો પડશે ઓનલાઈન એડમિશન વખતે, તમારા એના પ્રૂફ તરીકે કે મારી આવક નીચે છે અને હું તેજસ્વી વિદ્યાર્થી છું. તો સ્ટુડન્ટ્સ, આટલા ઓફિસીસ કે આટલા સેન્ટર્સ છે કે જ્યાં તમને આવકનો દાખલો મળી રહે. જન સેવા કેન્દ્ર, કલેક્ટર ઓફિસ, મામલતદાર કે ડેપ્યુટી મામલતદારની ઓફિસથી પણ તમને મળી રહે. ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કે ટીડીઓ એટલે જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ ચાલે. સમાજ કલ્યાણની ઓફિસથી મળી રહે. ગામડામાં કેસ હોય તો તલાટી કમ મંત્રી પણ તમને એ આવકનો દાખલો આપી શકે. પણ એક ફોર્મ નંબર 16માં સરપંચનું જે સર્ટિફિકેટ મળે છે વેલિડ ગણાતું નથી. તો આમાંનું કોઈ એક સર્ટિફિકેટ, વેલિડ સર્ટિફિકેટ તમારે રજૂ કરવું પડે કે એમાં સ્પષ્ટ લખ્યું હોય કે ભાઈ આવક 8 લાખથી નીચે છે, તો એના આધારે તમે આ TFWS સ્કીમનો લાભ લેવા માટે લાયક ઠરો છો. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આ તમે જે સર્ટિફિકેટ કઢાવો કે જે સર્ટિફિકેટ તમારી પાસે હોય એ 1 એપ્રિલ 2022 પછીનું હોવું જોઈએ. 2022 પછીનું. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. એટલે તમે અત્યારે એપ્લાય કરતા હોય તો હમણાં કઢાવો તો પણ ચાલે, કે 2022 પછીનું સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલશે. તો આટલી વાત થઈ TFWS સ્કીમ માટેની. ખાસ અગત્યની સ્કીમ છે. જે ખરેખર આર્થિક મર્યાદાના લીધે ભણવાનું માંડી વાળતા હોય એવા સ્ટુડન્ટ્સ માટે બહુ વરદાનરૂપ આ સ્કીમ છે અને એનો લાભ અવશ્ય લેવો જોઈએ. સરકાર તરફથી 4 વર્ષ માટે બિલકુલ ફી માફી છે અને સંખ્યાધિક સીટ છે. જેટલી સીટ હોય એના 5% તમને રિઝર્વેશન છે, એટલે લાગવાની શક્યતાઓ પણ વધારે છે. એટલે યસ કરવાનું, દાખલો તૈયાર રાખવાનો અને તમારી ગમતી બ્રાન્ચમાં તમને એડમિશન મળી જાય એવી મારા તરફથી અત્યારથી શુભેચ્છાઓ. કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું નેક્સ્ટ वीडियो में कोई आવો જ टॉपिक लेने आवीश. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.